નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર ની જે આપણી ધોરણ 10 ની અંદર લર્નિંગ લોસ બ્રિજ કોર્સની જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એની અંદર ચેપ્ટર નંબર 2 નું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. તો વિભાગ એ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું કે લિટમસ એ ખાલી જગ્યા સૂચક છે, કુદરતી સૂચક. બીજું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ફિનોલ્ફથેલિન સાથે ખાલી જગ્યા રંગ આપે છે, ગુલાબી. 3, દૂધમાંથી દહીં બને ત્યારે ખાલી જગ્યા એસિડ ઉત્પન્ન થાય, લેક્ટિક એસિડ. 4, ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે ખાલી જગ્યા હોય છે, બેઝિક. એસિડમાં ધનાયન તરીકે ખાલી જગ્યા હોય, H+. બેઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે. 7, તટસ્થ દ્રાવણની pH ખાલી જગ્યા હોય છે, 7. દાંત ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું હોય છે, કેલ્શિયમ ફોસ્ફેટ. 9, કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે, મિથેનોઇક એસિડ અથવા તો એનું બીજું નામ ફોર્મિક એસિડ. 10, વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, CaOCl2. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરતા ખાલી જગ્યા મળે, ધોવાનો સોડા. CuSO4 5H2O ને ગરમ કરતા તે ખાલી જગ્યા રંગનો ક્ષાર બને છે, સફેદ. ખરા ખોટા છે? 13, મિથાઇલ ઓરેન્જ કુદરતી સૂચક છે, ખોટું. 14, ધાતુ એસિડ સાથેની પ્રક્રિયા કરી H2 વાયુ આપે છે, સાચું. અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે, સાચું. વાયુને ભેજયુક્ત કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડ વપરાય છે, ખોટું. બધા બેઝ પાણીમાં દ્રાવ્ય છે, સાચું. pHમાં P નો અર્થ શક્તિ સૂચવે છે, સાચું. 19, માનવ શરીર 7 થી 7.8 pHની મર્યાદામાં કાર્ય કરે છે, સાચું. એસિડિટીના નિવારણ માટે MgO2 નો ઉપયોગ થાય, સાચું. MgO2 એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા નું નામ છે. દરિયાઈનું ક્ષારીય પ્રાણી બ્રાઇન તરીકે ઓળખાય છે, સાચું. પીવાના પાણીને જંતુમુક્ત કરવા CaO2 વપરાય છે, ખોટું. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર CaSO4 × 2H2O છે, ખોટું. આલ્કોહોલ વિદ્યુતનું વહન કરી શકે છે, ખોટું. MCQ છે 25, નીચેનામાંથી કયો પદાર્થ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે? તો KOH. ખાટા પદાર્થોને કયા વાસણમાં રાખશો નહીં? તાંબાના. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? લીંબુ, સાઇટ્રિક એસિડ. ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ તો ક્ષાર અને પાણી. નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો કે pH 11 હોય તે. મોઢાની pH ખાલી જગ્યા કરતા ઘટી જાય તો દાંતનો સડો શરૂ થાય, 5.5. એમોનિયાની બનાવટમાં H2 વપરાય છે. બેકિંગ સોડાનું અણુસૂત્ર NaHCO3. 33, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે તો તેની pH લગભગ કેટલી હશે? તો કે 10 હશે, કારણ કે બેઝ હોય તો લાલ લિટમસને ભૂરું બનાવે. અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય? તો કે એન્ટાસિડનો. જોડકા છે ધોવાનો સોડા, તો કે પાણીની કઠિનતા દૂર કરવા માટે. બેકિંગ સોડા અગ્નિશામકમાં, વિરંજન પાવડર પાણીને મુક્ત કરવા. એસિડની pH 7 થી ઓછી,
બેઝની સાથથી વધુ તટસ્થની સાથ. 37મો પ્રશ્નથી હવે ટૂંકમાં ઉત્તર આપવાના છે. કોઈ પણ બે ઘ્રાણેન્દ્રિય સૂચક લખો તો વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ. તો કોને કહેવાય? તો કે જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. ચૂનાનો પથ્થર, ચોક અને આરસપાણ કોના વિવિધ સ્વરૂપો છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટના. પીએચ માપક્રમની મર્યાદા. પીએચ માપક્રમ માત્ર જલીય દ્રાવણને લાગુ પડે. પીએચ માપક્રમ હાઇડ્રોનિયમ આયનની 1 મોલારથી ઓછી સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. 40. સાર્વત્રિક સૂચક એ શું છે? તો કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. નિર્બળ એસિડ એટલે શું? તો કે જે એસિડને પાણીમાં ઓગાળતા તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય તે એસિડને નિર્બળ એસિડ કહે છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. 43. કયો વાયુ હવામાં ધડાકા સાથે સળગે છે? હાઇડ્રોજન. HCl પ્લસ NaOH પ્રક્રિયા પૂર્ણ કરો તો જ્યારે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બનશે અને પાણી છૂટું પડશે NaCl પ્લસ H2O. ક્લોર આલ્કલી ક્રિયામાં એનોડ પર કયો વાયુ મુક્ત થાય? તો ક્લોરીન વાયુ મુક્ત થાય. સાંદ્ર એસિડનું પાણી સાથેનું મિશ્રણ કેવી પ્રક્રિયા છે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિભાગ બી ના પ્રશ્નો 2 ગુણના પ્રશ્નો કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો કે દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. 48મો પ્રશ્ન. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. NaOH અને HCl ની પ્રક્રિયા થઈ NaCl અને H2O. KOH ની પ્રક્રિયા H2SO4 સાથે થઈ K2SO4 અને 2H2O. એટલે કે બેઝ અને એસિડ ની પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને એને તટસ્થીકરણ કહેવાય. એસિડના સામાન્ય ગુણધર્મો આપણે લખવાના છે. બરાબર કે એસિડ સ્વાદે ખાટા હોય, ભીના અને ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે, ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન જે છે એ મુક્ત કરે છે. 50મો પ્રશ્ન. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. તો Na2CO3 અને HCl ની પ્રક્રિયા થઈ NaCl, H2O અને કાર્બન ડાયોક્સાઇડ CO2. NaHCO3 ની HCl સાથે પ્રક્રિયા કરી NaCl, H2O અને CO2 આપણને મળે છે. અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. કારણ આપો. તો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક હોય છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. જેમ કે SO2 પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરસ એસિડ બને H2SO3 અને બેઝ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા થઈ ક્ષાર બને. આમ અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે? તો કે એસિડ જ્યારે પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય
છે. 53 પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે, તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે. પરંતુ અપાચા દરમિયાન જઠર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય, જેને એસિડિટી કહેવાય. એસિડિટીના ઉપયોગ માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ કહેવાય. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. વિરંજન પાવડરની બનાવટ લખો. તો કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના એટલે કે સ્પ્લેડ લાઇમ CaOH સાથેની પ્રક્રિયા કરી વિરંજન પાવડર બને. Cl2 પ્રક્રિયા CaOH પ્રક્રિયા CaOCl2 પ્લસ પાણી. વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. 55મો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. બાંધકામ ઉદ્યોગમાં પ્લાસ્ટરમાં થાય. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે. દાંતના ચોકઠા માટેના દીવા બનાવવા માટે. રમકડા અને પૂતળા બનાવવા માટે. બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. પ્રયોગશાળામાં સાધનો અને પાત્રોને હવાચુસ્ત કરવા તેનું પ્લાસ્ટર લગાડાય છે. 56મો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક નામ અને 2 ઉપયોગો લખો. સૂત્ર Na2CO3 10H2O. નામ સોડિયમ કાર્બોનેટ. ઉપયોગની વાત કરીએ, કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. વિભાગ સી ની કે પીએચ માપક્રમ એટલે શું સમજાવો. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવાય. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ. પીએચ માપક્રમ દ્વારા આપણને 0 થી 14 આલ્કલાઇન સુધીની પીએચ નું માપન કરી શકીએ. જેમ કે પીએચ માપક્રમ 7 થી ઓછા મૂલ્યનો એસિડિક દ્રાવણનું સૂચન કરે, 7 થી વધુ મૂલ્યનું બેઝિક દ્રાવણનું સૂચન કરે, જ્યારે 7 નું મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. વધુમાં જેમ પીએચ નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય. આથી દ્રાવણ વધુ બેઝિક બને. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન H+ ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ પીએચ નું મૂલ્ય ઓછું, અને જેમ હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ પીએચ નું મૂલ્ય વધુ. એટલે કે બેઝની પીએચ વધુ હોય, એસિડની પીએચ ઓછી હોય. 58મો પ્રશ્ન, ક્લોર આલ્કલીની ક્રિયા આકૃતિ સહિત સમજાવો. અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. હવે સમજૂતી આપ્યા કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને. આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહે છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર અને ક્લોરીન અને આલ્કલી એટલે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. 2NaCl + 2H2O પ્રક્રિયા થઈ 2NaOH + Cl2 + H2. એનોડ પર ક્લોરીન ઉત્પન્ન થતો હશે, કેથોડ પર હાઇડ્રોજન ઉત્પન્ન થતો હશે. એનોડ પર ક્લોરીન વાયુ મુક્ત થાય અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. વિભાગ ડી ની આપણે વાત કરીએ તો 4 માર્ક્સના પ્રશ્નો, એમાં 59મો પ્રશ્ન કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા
દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. અહીંયા આકૃતિ જે છે એ દર્શાવેલી છે. પ્રયોગનું આપણે વર્ણન કરીએ તો કે એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. દાણાદાર ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે? ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. બીજા અન્ય એસિડ કે HCl, HNO3, CH3COOH ની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી H2 નું વિસ્થાપન એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને ક્ષાર બનાવે છે. જો Zn ની HCl સાથે પ્રક્રિયા ZnCl2 H2 વાયુ મુક્ત થાય છે. Zn ની HNO3 સાથે પ્રક્રિયા કરવાથી H2 વાયુ મુક્ત થતો નથી. Zn ની CH3COOH સાથે પ્રક્રિયા કરવાથી પણ H2 વાયુ મુક્ત થતો નથી. 60મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પેટા 2 પ્રશ્નો પૂછેલા છે કે રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવવા માટે કયું રાસાયણ વાપરે? તેનું રાસાયણિક સૂત્ર તો કે ક્રિસ્પી બનાવવા માટે સોડિયમ બાયકાર્બોનેટ, બીજું નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, રાસાયણિક સૂત્ર NaHCO3. આ પદાર્થની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. બનાવટ લખવાની છે તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને NH3 એટલે કે એમોનિયા પસાર કરતા બેકિંગ સોડા બને. NaCl plus H2O plus CO2 plus NH3 પ્રક્રિયા થઈ NH4Cl plus NaHCO3 એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણને મળે છે. અને આ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પણ પ્રાપ્ત થાય Na2CO3 plus H2O plus CO3 પ્રક્રિયા થઈ 2NaHCO3 આપણને મળે છે. 61મો પ્રશ્ન. આપણા દાંતના ક્ષયનમાં pH નું મહત્વ સમજાવો. તો કે જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદર pH 5.5 કરતા ઘટી જાય ત્યારે પડ ખવાય અને દાંતનું ક્ષયન થયું કહેવાય. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય જે વધારાના એસિડને તટસ્થ કરે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ સમીકરણ સહિત સમજાવવાની છે. જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને. CuSO4 2H2O જીપ્સમ પ્રક્રિયા કરી 2CaSO4 plus H2S plus 3H2O એ રીતે, અથવા CaSO4 into 2H2S 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. CaSO4 1/2 H2O plus 1.5 H2O. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે જેમાં 2 Ca+2 અને 2 SO4 2- આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. CaSO4 1/2 H2O plus 1.5 H2O પ્રક્રિયા થઈ CaSO4 2H2O ફરીથી જીપ્સમમાં ફેરવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર નું સોલ્યુશન પૂર્ણ થાય. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.